પુરુષોનું પિયર, તમે વિડીયોના ટોપિકમાં વાંચ્યું કે પુરુષોનું પિયર, તો શું પિયરો પુરુષના હોય છે? નથી હોતા. તો શું હોય છે? તો વાત સાંભળો. આજે મારા 57-60 વર્ષ પૂરા થઈ ગયા, તો મને લાગ્યું કે સારું હવે જીવવાનું તો બાકી છે. તો પછી મેં શરીરને થોડું ટટાર કર્યું. તો ફરી જીવવા માટે તો મને ખબર પડી કે મારા મણકા તો ઘસાઈ ગયા છે. આંખોને જ્યાં ખોલી સપનાઓ જોવા માટે, ત્યાં ખબર પડી કે આંખોમાં તો મોતિયા છે. દિલ પર હાથ રાખીને સફર કરવાની તૈયારી કરી તો ખબર પડી કે એની 1-2 નસો તો બંધ છે. મુઠ્ઠી વાળીને ફરી વિચાર્યું કે થોડું દોડી લઈએ, ત્યારે ખબર પડી કે મને તો શ્વાસ ચડી જાય છે. તો વિચાર કર્યો કે સંતાનો સાથે આપણે બેસીને વાતો કરીએ, પણ તે તો પોતપોતાની દુનિયામાં વ્યસ્ત છે. થોડું વિચાર્યું કે પત્ની સાથે બેસીને થોડી વાત કરીએ, ત્યારે ખબર પડી કે તેને તો સંભળાતું નથી, કાનમાં બેરસ છે. તો છેવટે અંતે મિત્રો પાસે જઈને, મિત્રોની ટોળકીમાં જઈને ધીંગામસ્તી કરી. તો ત્યારે અહેસાસ થયો કે શાંતિનો વાસ તો અહીં જ છે. એટલે જ તો કહેવાય છે કે પુરુષોનું પિયર નથી હોતું, પણ મિત્રોનું શું હોય છે? વૃંદાવન. તમને આ મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવજો, જેથી આવનાર વિડીયોમાં મને પ્રોત્સાહન મળે. મારો વિડીયો સારો લાગ્યો હોય તો કમેન્ટમાં યસ જરૂરથી લખજો. તો આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ.